પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો, અત્યારે આપણે આજનો લેક્ચર છે. અત્યારે પહેલો લેક્ચર મારો છે. આના પછીનો લેક્ચર તમારે અબ્બાસ સરનો નથી. અબ્બાસ સરનો લેક્ચર કાલે 3 વાગે છે. બરાબર? એટલે બીજા લેક્ચરની રાહ ન જતા પહેલો લેક્ચર આપણે અહીંયા મારી હારે ભણવાનું છે. ક્લિયર છે ભાઈ બધાને? ક્લિયર છે? આ એક સૂચના આપવાની હતી, મેં આપી દીધી. કાલે દીકરાઓ મેં તમને છેલ્લે આપણે આ પ્રશ્ન પૂરું કર્યું હતું. ક્યાં? હા, બસ આ પ્રશ્ન પૂરું કર્યું હતું કે ભાઈ કાલિકટનો રાજા, વિભાગ એની ચર્ચાઓ કરતા હતા ને. કાલિકટનો રાજા છે એનું નામ હતું ઝામોરીન. પોર્ટુગીઝ લોકો સર્વપ્રથમ પોર્ટુગીઝ પ્રજા ભારતમાં આવીને તો સર્વપ્રથમ એ કેરળના કાલિકટ બંદરે ઉતરે. ક્યાં ઉતરે છે? કેરળનું કાલિકટ બંદર. હવે પોર્ટુગલ પ્રજા છે એને ભારતનો કોઈ પરિચય જ નહોતો, તો એને વેપાર કરવો હતો. એ તો એ પાક્કું હતું, એનું લક્ષ્ય હતું કે ભાઈ વેપાર કરવો. પણ કોકની પરવાનગી તો લેવી પડે ને. કોકની બીજાના ઘરે આપણે જવું હોય તો આપણે પરવાનગી લેવી પડે, રજા લેવી પડે. તો કેરળનો રાજા હતો, એનું નામ હતું ઝામોરીન. આ ઝામોરીન પાસે વાસ્કો દ ગામા મંજૂરી માંગે છે, ભાઈ અમને વેપાર કરવા દેશો. તો શરૂઆતમાં જ્યારે લોકો આવ્યા ને તો આપણા લોકો શું છે, પહેલેથી ઉદાર લોકો. એને એમ નથી ખબર કે આ લોકો પછી આપણી પથારી ફેરવી નાખે. તે લોકોએ હા પાડી. કોણે? ઝામોરીન રાજાએ છે એ વેપાર કરવાની હા પાડી. ડન. પછી ખાલસા નીતિ છે એનો જનક તરીકે કોને ઓળખવામાં આવે? ખાલસા નીતિ, હડપ નીતિ કહેવાય, એને જપ્તી નીતિ પણ કહેવાય. કોકનું રાજ્ય છે એ હડપી લેવું, કોઈને કોઈ બાના આપીને. બરોબર? કોઈને કોઈ બાના આપી અને અંગ્રેજો દરેક પ્રદેશો છીનવી લેતા હતા, હડપી લેતા હતા, જપ્ત કરી લેતા હતા. તો આ વાત આપણે છેલ્લે કરી કે ભાઈ ખાલસા નીતિ ના જનક ડેલહાઉસી કહેવાય, જપ્તી નીતિ, હડપ નીતિ, બરાબર, એના જનક. તટસ્થતા નીતિ છે એ પણ પરીક્ષામાં પૂછાય તો એમાં લખજો સર જોન શોર. આ સર જોન શોર એને તટસ્થતા નીતિ લાવ્યા. સહાયકારી યોજના, તો સહાયકારી યોજના સાહેબ કોણ લાવ્યું? વેલેસ્લી લાવ્યો. કોણ લાવ્યો? વેલેસ્લી. ડન, પાકું. આગળ. એના પછી જુઓ તમે, આજે અહીંથી શરૂઆત કરવાની છે સાહેબ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, આ સંસ્થાનું પૂરું નામ એ વિશ્વ આરોગ્ય સંસ્થા તરીકે ઓળખાય. બરાબર? WHO નું પૂરું નામ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. હાલો, એનું વડું મથક ક્યાં આવેલું છે? એનું વડું મથક ભાઈ દેશ કયો? કયા દેશની અંદર આવેલું છે? તો દેશનું નામ લખો વારવાર. સ્વિટ્ઝરલેન્ડ. અને દેશનું શહેરનું નામ પૂછે તો શહેર કયું? દેશનું નામ છે સ્વિટ્ઝરલેન્ડ. શહેરનું નામ છે જીનીવા. ડન. હાલો સાહેબ, સમજાઈ ગયો. ILO છે એ શેના માટેનું સંગઠન છે? ILO તો એ શેના માટેનું સંગઠન છે? તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય મજદૂર માટેનું. આંતરરાષ્ટ્રીય મજદૂર માટેનું. એનું વડું મથક પણ આ જ છે, જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. ડન. આગળ વધીએ. પાકું છે ને બધાને? બરોબર. આગળ. એના પછીનો પ્રશ્ન તમારી સ્ક્રીન સામે આવે છે. મુસ્લિમ કોમવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? આ મુસ્લિમ કોમવાદના પિતા તરીકે મિન્ટોને ઓળખવામાં આવે. લોર્ડ મિન્ટો. આ લોર્ડ મિન્ટો છે એને મુસ્લિમ કોમવાદના પિતા તરીકે ઓળખવામાં આવે. લોર્ડ મિન્ટો, મુસ્લિમ કોમવાદના પિતા. હાલો સાહેબ, આવડી. સાહેબ, આ જલિયાવાલા બાગ હત્યાકાંડ છે એની સાથે કોનું નામ જોડાયેલું છે? તો જનરલ ડાયર આવે. કોણ આવે? જનરલ ડાયર. હવે મને એ કહો, આ જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો ક્યારે?
13 એપ્રિલ 1919 રોલેટ એક્ટ કાયદો આવ્યો હતો, કાળો કાયદો, એના વિરોધમાં. રોલેટ એક્ટના વિરોધની અંદર આ થયો તો જલિયાવાલા બાગ હત્યાકાંડ. ક્યાં થયો તો સાહેબ? પંજાબના અમૃતસર. એના ઉપરથી એક સાઈડ મૂવી પણ આવી ગયું છે ભાઈ. કયું આવ્યું ભારતભાઈ મૂવી હમણાં? અક્ષય કુમારનું કેસરી 2. આ આખો જલિયાવાલા બાગ હત્યાકાંડ દેખાડે છે. સાચું છે ને ભાઈ? ડન. તેના ઉપરથી એક મૂવી આવેલું છે કેસરી 2. બહુ સારું મૂવી છે, જોજો તમે. પરીક્ષા પૂરી થઈ જાય ને એટલે દિવાળી વેકેશનમાં એકાદું આ મૂવી જોઈ લેવાનું. ઇતિહાસ સાથે જોડાયેલું છે એટલે કહું છું. ડન ને? તો તમને યાદ રહે. જો આજે મેં તમને કીધું ને મૂવી ની વાત કરી એટલે તમને યાદ રહે. સાહેબ મૂવી ની વાત કરી, કઈ ઘટના સાથે જોડાયેલું? તો કે ભાઈ જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો? 13 એપ્રિલ 1919. ક્યાં થયો? પંજાબના અમૃતસરમાં. ક્યાં થયો? પંજાબના અમૃતસર. સાહેબ જો આખી ઘટના ભણાવી દીધી તમને. પંજાબના અમૃતસર. કોની કોની ધરપકડ થઈ હતી? સૈફુદ્દીન અને કિચલુ આની ધરપકડ થઈ હતી અને એના પરિણામે લોકો ભેગા થયા હતા જલિયાવાલા મેદાનની અંદર. અને રેજિનોલ્ડ ડાયર છે, એને અંધાધૂન ફાયરિંગ કરી નાખ્યું. રસ્તો નહોતો કાંઈ, બરોબર, એક જ માર્ગ હતો આવવા જવાનો. અને આવી ઘટના બને છે એને આપણે કહીએ જલિયાવાલા બાગનો હત્યાકાંડ. બરાબર, જલિયાવાલા બાગનો હત્યાકાંડ. આ મુસ્લિમ કોમવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે લોર્ડ મિન્ટો તરીકે. લોર્ડ મિન્ટોને ઓળખવામાં આવે છે. ડન બધાયને? ક્લિયર ને બધાયને? હાલો આગળ. તો આ યાદ રાખજો સાહેબ. આ શ્રીમદ રાજચંદ્ર કોણ હતા? હે આ કહી ગયો ને સાહેબ અમને કાંક. આ શ્રીમદ રાજચંદ્ર છે એનું કઈ ઇતિહાસમાં છે? ગાંધીજીના ધાર્મિક ગુરુ હતા. ગાંધીજીને ધર્મનું જ્ઞાન કોણે આપ્યું હતું? આ શ્રીમદ રાજચંદ્ર. લખવું હોય લખી નાખજો. ગાંધીજીના ધાર્મિક ગુરુ અથવા ગાંધીજીના ગાંધીજીના ધાર્મિક ગુરુ અથવા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા. એનું નામ શું હતું? શ્રીમદ રાજચંદ્ર. ઓળખાય? ઓકે, ડન છે? ક્લિયર? ચાલો આગળ. કેટલી બધી માહિતીઓ તમને આપતો જાવ. જો આવી રીતે તૈયારી કરાય. હું તમને એ કહેવા માંગુ છું, આ પરીક્ષા પૂર્વેની તૈયારી કેવી હોવી જોઈએ એ શીખવાડું છું. વિદ્યાર્થીઓએ વિભાગ એની અંદર બહુ ધ્યાન આપવાનું. એ 9મા વાળો વિદ્યાર્થી હોય, 10મા વાળો વિદ્યાર્થી હોય, બધાએ ધ્યાન આપવાનું. હાલો, 13 એપ્રિલ 1919. જુઓ દીકરાઓ, મને નથી ખબર આગળનો પ્રશ્ન કયો હોય છે. જુઓ 13 એપ્રિલ 1919 મેં અહીંયા કહી દીધું. જુઓ કહી દીધું ને? તો પહેલેથી તૈયારી આવી કરી હોય તો આ જવાબ સીધો આવડે ભાઈ. 13 એપ્રિલે હું કઈ ઘટના થઈ હતી? જલિયાવાલા બાગ. સીધું ટીક કરો. સ્વરાજ પક્ષની સ્થાપના કોણે કરી હતી? મોતીલાલ નહેરુ. એ સાહેબ મોતીલાલ નહેરુ. જવાહરલાલ નહેરુ નો આવે, કોઈ આયા ન ઠપકારતા. બરાબર, સ્વરાજ્ય પક્ષ છે એની સ્થાપના કોણે કરી હતી? મોતીલાલ નહેરુ. હાલો, ડન. ડન છે? મોતીલાલ નહેરુ છે એને સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરેલી. હાલો સાહેબ, સમજાઈ ગયું. આ જવાહરલાલ નહેરુ વિશે શું સાહેબ? ભારતના પ્રથમ વડાપ્રધાન, બીજું કાંઈ નહીં. લ્યો એના વિશે કહી દઉં તમને, નકર એમ થાય કે આના વિશે ન કીધું. ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ઇઝ કોલ્ડ જવાહરલાલ નહેરુ. ડન? આગળ. આગળ વધો સાહેબ, આગળ વધો. ગાડી હાકો, ગાડી હાકો. હાલો. બંધારણના રક્ષક અને વાલી.
બંધારણનું રક્ષણ. ભાઈ મારી યારે બંધારણમાં કોઈક અન્યાય થાય છે, મારી યારે કોઈકે શોષણ કર્યું, મારો અન્યાય થયો મારી યારે, બરોબર, તો આપણા વાલી કોણ, આપણે કોની આગળ જઈએ? આપણને કોઈ માર્યા હોય, બરોબર, તો આપણે આપણા ઘરે કહીએ કે ભાઈ મને આ રીતે સ્કૂલમાં જાઉં છું, ટ્યુશનમાં જાઉં છું, મારે બાંધન થઈ છે, મને આ રીતે માર, આપણા વાલીને. એમ આપણા ન્યાય માંગવો છે, ન્યાય માંગવો છે, તો એના માટેના વાલી કોણ? તો જો બંધારણના વાલી તરીકે કોને ઓળખવામાં આવે? રક્ષક કોણ? આપણો રક્ષણ કોણ કરે? ન્યાયતંત્ર. ન્યાય સાચો ન્યાય આપે. ગુનેગાર હોય તો એને સજા આપે, અને જેની સાથે અન્યાય થયો હોય છે તો એને ન્યાય આપે. શું કરે? આયા ધ્યાન. આ ન્યાયતંત્ર શું કામ કરે? ગુનેગાર હોય, ગુનેગાર, બરોબર, એને શું આપે? સજા. અને જે નિર્દોષ હોય, ગુનેગાર હોય એને સજા આપે. અને નિર્દોષ હોય એને ન્યાય આપે. શું આપે? નિર્દોષ હોય એને ન્યાય આપે. હાલો સાહેબ, ભારતનું રાષ્ટ્ર સૂત્ર. સત્યમેવ જયતે. આ સત્યમેવ જયતે આપણે ક્યાંથી લીધું સાહેબ? તો સત્યમેવ જયતે નામનું જે સૂત્ર છે એ આપણે કયા ઉપનિષદ માંથી લીધું? પરીક્ષામાં પૂછાય કદાચ, તમારે અઘરી પરીક્ષા કાઢવી હોય તો ઉપનિષદ, કયા ઉપનિષદ માંથી લીધું? તો આયા ધ્યાન આપજો, મુંડકોપનિષદ. મુંડકોપનિષદ. ડન છે? એક જ મિનિટ, હાલો હું પાણી પી લઉં. ડન છે? હાલો આગળ વધીએ. તો આ વસ્તુ તમે બધા યાદ રાખતા જજો. ચાલો, એના પછી સાહેબ માનવ અધિકાર દિવસ. આ હક દિવસ પૂછે કે અધિકાર દિવસ પૂછે, એક જ તે હો ભાઈ, એમાં મૂંઝાતા નહીં. માનવ અધિકાર દિવસ તરીકે અથવા માનવ હક દિવસ તરીકે 10 ડિસેમ્બર, અને મૂળભૂત ફરજ દિવસ તરીકે 6 જાન્યુઆરી. હાલો, સમજાઈ ગયું ભાઈ? આ બે દિવસ યાદ રાખજો, આ બે દિવસ યાદ રાખજો, બરોબર છે? કેટલા દિવસ? જો અગત્યના દિવસો સાહેબ, કેટલા અગત્યના દિવસો આવ્યા? ધોરણ 9 ના વિદ્યાર્થીઓને અગત્યના દિવસો. આવી નોટ બનાવી જોઈએ તમારી બુકમાં, આવું બધું બની જવું જોઈએ, તો કામનું છે. સાહેબ તો આવું કીધે રાખે, આપણે કરશું તો કામનું છે બેટા. હાલો અહીંયા ધ્યાન આપો. એક છે બંધારણ, બંધારણીય અથવા સંવિધાન દિવસ. આ તમને બધાને આવડવો જોઈએ. એક છે પ્રજાસત્તાક દિવસ. આ તો આવડવો જ જોઈએ. એક છે સ્વતંત્રતા દિવસ. આ આવડવો જોઈએ. એક છે માનવ અધિકાર દિવસ. આવડવો જોઈએ છે, બરાબર છે? એક છે મૂળભૂત ફરજ દિવસ. આવડવો જોઈએ. એક છે વિશ્વ યોગ દિવસ. આ તમારે પ્રથમ પરીક્ષાના સિલેબસમાં સમાજમાં તમારા ધોરણ 9 ની અંદર છે, એ દિવસો કહું છું. વિશ્વ યોગ દિવસ. એક છે વિશ્વ પર્યાવરણ દિવસ. વિશ્વ વન દિવસ. આટલા પાકા કરી નાખજો, આટલા યાદ આવવા જોઈએ. બીજા ઘણા બધા છે પણ અત્યારે એટલા રાખો.
બંધારણીય દિવસ, સંવિધાન દિવસ 26 નવેમ્બર 1949, પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી 1950 સાહેબ, સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ 1947 સાહેબ, માનવ અધિકાર દિવસ 10 ડિસેમ્બર, મૂળભૂત ફરજ દિવસ 6 જાન્યુઆરી, વિશ્વ યોગ દિવસ 21 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન, વિશ્વ વન દિવસ 21 માર્ચ. બરાબર, આટલા દિવસો તમને આવડવા જોઈએ. બધા લોકોનો આભાર, ખૂબ ખૂબ આભાર બેટા. હા બે પીડીએફ છે ને આજે મને તમારા ગ્રુપમાં એડ કર્યો છે એટલે મેં થોડી ઘણી તમને છે ને પીડીએફ મોકલી પણ છે, તમે જોઈ લેજો. હા ભાઈ, ગાંધીજીના રાજકીય ગુરુ તમારે જાણવા છે, લ્યો હાલો. જે તમને કહું છું એ નથી જાણવું. ગાંધીજીના રાજકીય ગુરુ મને નથી આવડતા એવું નથી બેટા. છોકરાને વાંધો આ પૂછાય, જો એને એમ છે કે છોકરા સાહેબ ને નથી આવડતું. બની શકે ન આવડી શકે, પણ આવડતું હતું પણ મેં ન કીધું, કારણ કે એમાં પૂછ્યું નહોતું, એમાં કોઈ ઓપ્શન નહોતો એટલે મેં ન કીધું. અહીંયા ધ્યાન આપો. ગાંધીજીના આધ્યાત્મિક અથવા તો ધાર્મિક ગુરુ. હાલો. અને ગાંધીજીના રાજકીય ગુરુ. હવે ધ્યાન આપજો. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ તરીકે શ્રીમદ રાજચંદ્ર અને રાજકીય ગુરુ તરીકે ગોપાલ કૃષ્ણ ગોખલે. હાલો સાહેબ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બસ રાજી થઈ ગયા? હાલો. હું જેટલું કરાવું છું ને બેટા આટલું કરશો ને તો વાંધો ન થવાનો. ડન છે. પણ તમે બધા વધારે થોડાક એડવાન્સ થાવ છો. જેટલું કહું છું, કામનું છું એટલા કરો. બરોબર છે? ગાંધીજીના કેટલા બધા ગુરુ આવે. સંસ્કૃત કોણે શીખવાડ્યું? સંસ્કૃત ગુરુ કયા છે? ગાંધીજીના વ્યાયામ ગુરુ કોણ કયા છે? બરોબર, આવા તો કેટલા બધા ગુરુ આવે, પણ તમારે નથી પૂછાવાનું. તમારે પરીક્ષામાં પૂછાય છે તો હું ભણાવું છું. એટલે થોડુંક ધ્યાન દો ને તો વાંધો આવે નહીં. ચાલો. સંચાલન શક્તિ માટે નું ખનિજ કયું છે? સંચાલન શક્તિ એટલે જેના વડે યંત્રો ચલાવી શકાય. સંચાલન શક્તિ એટલે કેવું? જેના વડે યંત્રો ચલાવી શકાય, મોટા મોટા જે સંચાલન એટલે કે ઉર્જા મેળવી શકાય એવું, તો યુરેનિયમ આવે. આ તાંબુ ફ્લોસ પરથી કઈ ઉર્જા ન મળે, એનાથી કોઈ વાહન ન હાલે, એનાથી મોટા યંત્ર ન ચલાવાય. ડન છે ને? હાલો સાહેબ. મિશ્ર ધાતુ રૂપે વપરાતું ખનિજ કયું? મિશ્ર ધાતુ રૂપે વપરાતું તાંબુ. હાલો, क्लियर? क्लियर होता है आप सबको? तो हमें बताओ जरा. ધુઆધાર ધોધ. આહા, ધુઆધાર ધોધ ક્યાં આવેલો છે કહી દઈએ સાહેબ. આ ધુઆધાર ધોધ છે ને ભાઈ, નર્મદા નદી ઉપર આવેલો છે. ક્યાં? નર્મદા નદી ઉપર. ત્રિકોણ આકારનો અતિશય ફળદ્રુપ પ્રદેશ, એને ડેલ્ટા કહેવાય. આ 15મા ચેપ્ટર માંથી પ્રશ્ન પૂછ્યો છે, ડેલ્ટા. ડન છે. ખરા કે ખોટા? ખરા કે ખોટા જણાવો.
ઘણા લોકો શું હોય ખબર, પરીક્ષાની અંદર આ ખરા ખોટા પૂછાય ને, તો દાખલા તરીકે પેલો પ્રશ્ન છે ખરા ખોટા, તો શું કરે ખબર, સાચું જવાબ ડાયરેક્ટ, હો જવાબ, ખોટું સાચું ખોટું, આવું ન લખાય, આવું કરાય નહીં. આ રીત કેવી છે ખબર, મારું માનો ને તો આ રીત ખોટી છે. શું કરવા ખબર, શું કરવા ખબર, સાહેબ એક પ્રશ્નપત્ર લે હે, ઘડીક એમાં જોવા જાય પેલો સવાલ, પછી પાછો ટીક કરશે જવાબ સાચો છે કે નહીં, પછી બીજો પાછું ખરા ખોટા પ્રશ્નપત્રમાં જોઈએ, ત્રીજું તમારે સપ્લીમાં જોઈએ. એમ કરવું એની કરતા એક લીટી લખી નાખવામાં શું વાંધો ભાઈ તમને? નાના નાના હોય, ખરા ખોટા કઈ મોટા ન હોય, આવી લાઈન લખી નાખવામાં શું વાંધો? અને અહીંયા આમ કરીએ, અહીંયા આપણે લખીએ ખરું, બરોબર, અને આવી રીતે કરીએ તો શું વાંધો? આ લખી નાખવાનું, બરોબર, આળા નહીં કરતા, ન કરાય. તો સાહેબને સરળતા રહે અને માર ખારા આપે. ઘણીવાર સાહેબ કંટાળા ગયા હોય તો માર કઈ કપાય, કારણ કે એને પ્રશ્નપત્ર જોવું પડે, પછી પાછું તમારે સપ્લીમાં જોઈએ, પછી પાછું પ્રશ્નપત્ર, પછી પાછું સપ્લી, આવું ન કરાય, બરોબર. હાલો, ગવર્નર, ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે ઉદાર ગવર્નર જનરલ વેલેસ્લીને ઓળખવામાં આવે છે. ઉદાર ગવર્નર જનરલ તરીકે વેલેસ્લીને જિંદગીમાં ઓળખવામાં નથી આવતું. ઉદાર ગવર્નર જનરલ પૂછે ને, ઉદાર, તો આવે વિલિયમ બેન્ટિંગ. એટલે આ વિધાન કેવું છે? આ વિધાન ખોટું છે. હાલો, ડેલહાઉસીના સમયમાં વિધવા પુનર્વિવાહ, એટલે કે વિધવા જેના પતિ કોઈ કારણસર મૃત્યુ થયું હોય, તો એવી સ્ત્રીઓ વિધવા થવાનો પેલા ઓલું હતું, રિવાજ હતો. તો આ વિધવા લોકો છે, વિધવા મહિલાઓ છે, પણ એ પણ પુનઃલગ્ન કરી શકે, આવો ધારો કોણ લાવ્યું? ડેલહાઉસીના સમયમાં આવ્યો એવું કીધું છે. તો આ વિધાન સાચું, ડેલહાઉસીના સમયમાં આ વસ્તુ આવી હતી. ડન છે. એના પછી ગવર્નર જનરલ તરીકે સર જોન શોર, સહાયકારી યોજના. સાહેબ સહાયકારી યોજનામાં એક જ માણસનું નામ આવે અને એ છે વેલેસ્લી. તો આ વિધાન કેવું છે? એકદમ ખોટું છે, એકદમ હાવ એટલે હાવ, આમાં કઈ ઘટે જ નહીં એવું ખોટું. આગળ વધીએ સાહેબ. ટીપુ સુલતાન છે, ટીપુ સુલતાન, એને મૈસૂરનો વાઘ તરીકે જાણવામાં આવે છે અથવા ઓળખવામાં આવે છે. સાહેબ આ વિધાન સાચું છે. ટીપુ સુલતાનને મૈસૂરનો વાઘ તરીકે ઓળખવામાં આવે છે, આ વિધાન સાચું છે એકદમ. પરીક્ષાના અગાઉના દિવસે પણ આ જ પ્રશ્નોનું રિવિઝન કરાવીશ. આ બધા આઈએમપી પ્રશ્ન મેં લીધા છે, 2 વાર રિવિઝન થઈ જાય પરીક્ષા દેવા જાવ ને પહેલા. જર્મનીએ સેડાનના યુદ્ધમાં ફ્રાન્સને પરાજય આપ્યો, આ વિધાન પણ કેવું છે? એકદમ સાચું છે. રાષ્ટ્રસંઘની સ્થાપના 20 ડિસેમ્બર 1920 ના રોજ કરવામાં આવી. 20 ડિસેમ્બર 1920 ના રોજ રાષ્ટ્રસંઘ નામની સંસ્થા છે એની સ્થાપના કરવામાં આવી. ક્યારે? 20 ડિસેમ્બર 1920 માં રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. આ વિધાન સાચું છે ખોટું ભાઈ? આ વિધાન સાચું છે ખોટું? આ વિધાન ખોટું છે. ક્યાં લખશું? હાલો આયા લખી નાખીએ. આ વિધાન છે ને એકદમ ખોટા હે. મુસોલિનીનો મુદ્રા લેખ હતો એક પક્ષ એક નેતા. તો આ તો સાહેબ સાચું નથી, સાચું નથી. એક પક્ષ એક નેતા, બેનિટો મુસોલિની. આપણે છોકરાઓને પૂછીએ તો સાચો જવાબ આપો ભાઈ. બધા લોકો ખોટો કયો છે ને, તો સાચો પક્ષ, સાચો જવાબ, સાચો જવાબ કોને? આ જવાબ ખોટો છે, આ જવાબ ખોટો છે. જુઓ અહીંયા ધ્યાન આપો, અહીંયા એક પક્ષ એક નેતા, અહીંયા અનેક નેતા આવી ગયું, અનેક, અનેક નો આવે, ખોટું આવે, આ ખોટું. પક્ષ એક નેતા, જો એક જ શબ્દ ખાલી મુકાઈ ગયો, મુકાઈ ગયો અને પથારી ફેરવી નાખે આપણી.
ડન. આગળ. કેટલાક લેખકો લોર્ડ કર્ઝનને મુસ્લિમ કોમવાદના પિતા, આગળ આવી ગયો. મુસ્લિમ કોમવાદના પિતા છે ને લોર્ડ કર્ઝન નહોતો. લોર્ડ કર્ઝન નહોતો. તો આ વિધાન પણ કેવું છે? એકદમ ખોટું. તમારું કન્ફ્યુઝન દૂર કરી દઉં. મુસ્લિમ કોમવાદના પિતા અને લોર્ડ કર્ઝને તો બંગાળના ભાગલા પાડ્યા. મુસ્લિમ કોમવાદના પિતા તરીકે લોર્ડ કર્ઝન. અરે લોર્ડ કર્ઝન નો આવે, કેમ સાહેબ આવું થઈ ગયું? લોર્ડ મિન્ટો. બંગાળના ભાગલા તરીકે લોર્ડ કર્ઝન. થઈ ગયું ને? અરે હા હા હા, મુસ્લિમ કોમવાદમાં લોર્ડ મિન્ટો આવે, બંગાળના ભાગલા લોર્ડ કર્ઝન. વેરી ગુડ, સાચું છે ભાઈ. કોણ કે ખોટું છે? 2 તારીખે કોનો બર્થડે છે લ્યો? આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નો ભાઈ. આ વિભાગ એની તૈયારી કરાવું છું બેટા. આ કેનું હાલે છે મારા ભાઈ કુશભાઈ? આ શેનું તૈયારી હાલે છે? એ છોકરાઓ કયો તો આ શેની તૈયારી કરીએ છીએ આપણે? ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ચંદ્રશેખર આઝાદે કરેલી. આ વાત ખોટી છે. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ચંદ્રશેખર આઝાદે નહોતી કરી. ભારત ધર્મની દ્રષ્ટિએ બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. ભારત ધર્મની દ્રષ્ટિએ બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. સાચું છે. ભારતનો કોઈ ધર્મ નથી. ભારત બધા ધર્મ પ્રત્યે કેવો છે? એક સમાન લાગણી ધરાવે છે. ભારતના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે. આપણે બેવડું નાગરિકત્વ છે. 2 આધાર કાર્ડ છે ભાઈ. આપણા ગુજરાત રાજ્યનું અલગ આધાર કાર્ડ ને ભારત દેશનું અલગ આધાર કાર્ડ, એવા 2 આધાર કાર્ડ છે? નથી ને. એક જ આધાર કાર્ડ હાલે આખા દેશમાં. તો આપણે એકલ નાગરિકતા ધરાવીએ છીએ. ખોટું છે આ ખોટું છે. હાલો. એના પછી લોકસભા કાયમી ગૃહ છે. લોકસભા ક્યાંથી કાયમી ગૃહ હોય ભાઈ? લોકસભા છે એ તો નીચલું ગૃહ છે. દર 5 વર્ષે એના સભ્યો બદલાઈ જાય. આ ખોટું છે. આ તે પતકાઈની ટેકરી અરુણાચલ પ્રદેશમાં આવેલી છે. આ વિધાન સાચું છે? કયો સાચું હોય તો હાલો. આ વિધાન સાચું છે. અહીંયા મારે તમને જે આજ પૂરું કરાવડાવું હતું એ મેં ટાઈમ ટુ ટાઈમ પૂરું કરી દીધું. પછી યાર જોતા નથી કોઈ, બોલો. પીડીએફ મોકલજો. આજે કેટલા જણા ગરબા રમવા જવાના? હાલો ઝડપથી કયો તો મને. આ છેલ્લો દી છે ને કે આજ પૂરું થઈ ગયું બધું? હાલો બેનો, મને કયો તો ખરી સાચું કોક. એટલે લે આજે છે. હા જો બધું હોકારા આવવા માંડ્યા. હા હા, સરસ. તો આજે રમી આવજો ભાઈ. છેલ્લો દિવસ છે, પછી આવતા વર્ષે પાછી નવરાત્રી આવશે. બરોબર? તો ઘડીક રમી આવજો. ચિંતા ન કરતા. જોકે સાહેબ તમે કયો ન કયો, અમે રમવા તો પગી જ જઈ. ચિંતા કે નહીં? ચિંતા તમે કરો સાહેબ. હે ને? એવું છે ને? સાચું એમ બોલતા હશો ને? ચિંતા સાહેબ તમારે કરવાની, અમે શું કરવા કરી? ડન ને ભાઈ? ડન. બસ તો આજે જે આપણું કામ હતું એ આપણે કરી નાખ્યું. તમારા કોઈના કાંઈક પ્રશ્ન હોય તો મને પૂછી લ્યો. 2-5 મિનિટ છે તો થોડીક હવાયણી કરીએ. તો હોય જ તેવો ભાઈ. બોલો નંદનીબેન. હેલો સર, બોલો. આગળના એસીસ લેવા દ્યો ને. પીડીએફ બેન મોકલી દીધી. હવે તારે સ્ક્રીનશોટ પાડીને શું કરવું છે?
સર આ તો મોકલી દેવો ને આવડી ત્યારે જે કરે એવું ઈ. હા આજ મોકલી દીધી છે, આની આજ પીડીએફ મોકલી દીધેલી છે. જો કાંઈ વાંધો નહીં, તે મને કીધું એ સારું થયું. એક આપણે એના ઉપર કાંઈક વિડીયો બનાવી નાખશું, બરોબર? કારણ કે મેં ઘણા બધા વિડીયો એવા જે છોકરાઓને મૂંઝાય એવા પ્રશ્નોના વિડીયો તો મેં યુટ્યુબમાં મૂકી દીધા છે ઓલરેડી. આ મોરલેમ ઇન્ટ્રો સુધારો છે ને એનું આપણે કાંઈક કરીએ. ચાલો, આટલું બધું કામનું નથી, છતાં પણ તમે કહો છો તો આપણે કાંઈક કરશું એના માટે. રેગોલિથ, આ બધું તમે 13માં 14માં ચેપ્ટરનું પૂછો છો, એને મેં તમને ઓલી મોકલી દઈશું, પીડીએફ મોકલી દો. હાલો, એમાં જોઈ લેજો, બધી વ્યાખ્યા લખેલી છે, બરોબર? તો આજ પૂરતું આટલું રાખીએ છીએ. ફરી પાછા મળશું. ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ. કાલે દશેરા છે, બરોબર છે, વિજયાદશમી, બરોબર છે? તો મળીએ છીએ આવતા લેક્ચરની અંદર. ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય. હવે તમારે આની પછીનો લેક્ચર નથી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.